ખોલવડ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી આગામી 19મી ડિસેમ્બરને રવિવારના રોજ યોજાનાર હોય, જેને લઈને ઉમેદવારો એડી ચૂંટણીનું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે। ત્યારે ખોલવડ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના ઉમેદવાર હારૂનભાઈ તેલી અને મીનાબેન પંચાલની જાહેર સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ ફરી ચોથી વખત આજ પરિવર્તન પેનલને જીતાડવાની આંકલ કરી હતી। ત્યારે ઉમેદવારો અને મતદારોનો અભિપ્રાય G24 ન્યૂઝની ટીમે લીધો હતો। आज 36 કલાક છે, એમાં તમારા કાન, દિમાગ, આંખો તમારે ખૂબ જાગતા રહેવાનું છે 36 કલાકમાં, કેમ કે આ 36 કલાક એવા છે જેમાં કંઈક બી બહારથી સમાજમાંથી અલગ અલગ જ્ઞાતિવાદ જાતિવાદના સમીકરણો તમારા પાસે આવશે, ઘણી અફવાઓ આવશે। એનાથી આપ સૌને વિનંતી કરો, દૂર રહેજો। તમારે મત આપવાનો છે મીનાબેન પંચાલને, તમારે હારૂનભાઈને મત નથી આપવાનો, એટલું વસ્તુનું ધ્યાન રાખજો। એ વ્યક્તિને પસંદ કરવાનો છે અને પસંદ કરવાનું કામ છે તમારા 19 તારીખે રવિવારે એટલે આપ સૌએ નક્કી કરવાનું છે કે આપણે એને મત દેવો અને આપ સૌ ખૂબ સમજદાર છો એટલે આપ સૌ આવતો રે આ નમસ્કાર દર્શક મિત્રો, આગામી 19મી ડિસેમ્બરને રવિવારના રોજ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઈ રહી છે। ત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને ખોલવડ ગામની અંદર છે। અત્યારે અહીંયા ઓપેરા રોયલ સોસાયટીની અંદર છે, રાત્રિના 11:15નો સમય છે, છતાં પણ લોકોનો અત્યારે ખૂબ જ માંગ છે અને લોકોને હોંશે હોંશે અત્યારે ઊભા છે, ઉપસ્થિત છે, એટલા માટે કે હારૂનભાઈ તેલી અને મીનાબેન પંચાલ અત્યારે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે। લોકોનો ઉત્સાહ ખૂબ જ છે। આવો આપણે સૌપ્રથમ મળીએ હારૂનભાઈ તેલીને। જી નમસ્કાર હારૂનભાઈ, અત્યારે રાત્રિના 11:15 છે, ઠંડીનો ચમકારો છે, છતાં પણ અત્યારે મોટી સંખ્યામાં તમારા શુભેચ્છકો ઉપસ્થિત છે। એનું કારણ એક જ છે કે એમને પરિવર્તન વિકાસ પેનલ પર પૂરો ભરોસો છે। જે પરિવર્તન વિકાસ પેનલ છે એ ફક્ત વિકાસને લઈને ચાલે છે અને ફક્ત વિકાસને લઈને જ ચાલે છે અને ખોલવડ ગામમાં એમને પૂરેપૂરો ભરોસો છે અમારી પેનલ પર અને સૌનો સાથ અને સૌનો સહકાર અમને હાલમાં મળી રહ્યો છે। અને આજે તમે જોઈ શકો છો કે રાતના 11:15 થયા છે, તો બી આટલી ઠંડી હોય અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના આગેવાનો, પ્રમુખો, દાદર પ્રમુખો અને મહિલાઓ બી ઉપસ્થિત છે અને અમને 19 તારીખના થાંભલાના નિશાન પર મત આપી અને જંગી બહુમતીથી અમારા સરપંચ શ્રી મીનાબેન પંચાલને જીતાડવાના છે। એ 100%ની વાત છે। તમારા દર્શક મિત્રો માટે, ખાસ કરીને મતદારો માટે શું કહેવું છે આપનું? બસ મતદારો માટે એક જ કહેવું છે કે 19 તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરે અને લાઇટના થાંભલાને મત આપી અને વિજય બનાવે। હારૂનભાઈ, બીજું કે અમે જ્યારે અહીંયા ઓપેરા રોયલની અંદર એન્ટ્રી મારી ત્યારે ખૂબ જ ઓછી સંખ્યામાં અમે બીજી એક જગ્યાએ મિટિંગ થતી હતી જોવા મળી હતી। તમે જે જોયું છે ખૂબ ઓછી સંખ્યામાં, એમને આ નવા વિસ્તાર છે, કોઈ જગ્યા પર એમને એન્ટ્રી નથી આપતા। જ્યાં પણ કહે છે અમારે મિટિંગ કરવી છે, ત્યાં એ લોકો પ્રમુખ એમની કમિટી ના પાડી દે છે કે ભાઈ અમારે ત્યાં હારૂનભાઈને અમે સપોર્ટ જાહેર કરી દીધો છે અને અમારી તમામ આખી સોસાયટી થાંભલાને મત આપવાની છે અને હારૂનભાઈની ટીમને વિજય બનાવવાના છે। એટલે એમને કહી દે છે અમે તમને ઓળખતા નથી અને અમારે સોસાયટીમાં તમારા માટે કોઈ સ્થાન નથી। ત્યાં સુધી કે એમનો ટેમ્પો જે પ્રચારમાં ફરે છે એ ગેટ પરથી વોચમેન બહારથી જ કાઢી મૂકે છે આખા પૂરા વિસ્તારમાં 17 સોસાયટીમાં। મિત્રો, આ હતા હારૂનભાઈ તેલી, જે અહીંના ગ્રામ્ય પંચાયત ખોલવડ છે તેના કેન્ડિડેટ છે। મીનાબેન પંચાલ છે, પણ તે કહી રહ્યા છે કે હું બોલીશ નહીં, પરંતુ કામ કરીને બતાવીશ અને ખરેખર તે કામ કરી રહ્યા છે। આખી પેનલને તમારે જીતાડવાની જરૂર છે। બીજા અહીંના જે ઉમેદવાર છે, ખાસ કરીને મતદાતા છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મારું નામ જીવન રામાણી છે। હા, શુભમ રો હાઉસમાં રહું છું। આજે છેલ્લા 9 વર્ષ હતા, પણ અમારા જે સરપંચ શ્રી હારૂનભાઈ તેલી, એની ખૂબી નહીં પણ એની મહાખૂબીઓ છે। અમે વિચાર્યું નહોતું કે અમારા વિસ્તારમાં આવા બધા કામ થશે। અમારી માંગણીને એક પણ માંગણી નહોતી કરી, છતાં અમને દિલથી એણે અમારા તમામ કામ કરી આપ્યા છે। એ બદલ અમારા સરપંચને અમે કેમ ભૂલી, એની પેનલને અમે કેમ ભૂલી, એટલે અમે સાથ સહકાર આપી અને અમે થાંભલાના નિશાન ઉપર મત આપી અને ભવ્ય વિજય બનાવશું।
ખરેખર મિત્રો આયાતી ઉમેદવાર હોય તેની પર ભરોસો નહીં રાખો, તમારા પોતાના ગ્રામના એટલે કે ગ્રામ્ય પંચાયતના જે ઉમેદવાર છે તેની પર ભરોસો રાખો અને તે જ તમારી બાજુમાં આવીને ઊભા રહેશે, બીજા કોઈ નહીં ઊભા રહે. બીજા જે અહીંયા મતદાતા છે આપણે તેમને મળીએ. જે આપનું નામ? મારું નામ જયંતિભાઈ ધનજીભાઈ બોરડ, પવિત્ર નગરી સોસાયટીમાં પ્રમુખ છું હું અને હાલ અત્યારે અહીંયા અરુણભાઈના પૂરેપૂરા સહયોગમાં અમે આવેલા છીએ. અને આ વિસ્તારમાં કહેવામાં આવે તો અરુણભાઈ સિવાય બીજા કોઈને ગરવા દેવામાં જ નથી આવતા, કેમ કે અરુણભાઈનું કામ જ એવું બોલે છે કે જ્યાં જાઓ ત્યાં કોઈ પણ જાતની કાંઈ પણ કામ હોય તો અરુણભાઈ સિવાય ક્યાંય કોઈની તાકાત નથી કરવું. અને કોઈ નાનામાં નાનો માણસ હોય અને એકવાર પણ અરુણભાઈ પાસે જાય તેનું ગમે એવું કામ હોય અરુણભાઈ હસતા મોઢે રાતના 12 વાગે પણ અરુણભાઈ કરી બતાવે છે. મિત્રો આજે મતદાતા છે તેઓ કહી રહ્યા છે કે રાત્રિના 12 વાગ્યાનો સમય હોય કે 1 વાગ્યાનો સમય હોય, અમે એક ફોન કરી કે તેના ઘર આંગણે જઈએ કે તરત જ તે લોકો આવી જાય છે અને તમારા કામ પૂરા કરે છે. આવા ઉમેદવારને તમારે એની ઉપર ભરોસો મૂકવો જોઈએ. બીજા અહીંયા જે મતદાતા છે આપણે એમને મળીએ. જે આપનું નામ? તડુક કૌશિક. હા, શું કહો છો કૌશિકભાઈ? કહેવાનું તો એવું જ છે કે અમે અહીંયા કોઈને આવવા જ નથી દીધા અને અમારે ખાસ કરીને અહીંયા જે તમે બહાર જોઈ શકો છો 225 થાંભલા લગાવેલા છે ગયા મહિનામાં. હા, અને હા, અમારા સરપંચનું વર્ષોથી આ એક જ નિશાન છે થાંભલો, અને એમનો બધાનો અહીંયા પણ કોઈ પણ કાંઈ પણ માગણી કર્યા વગર એ અહીંયા અમને બધાને કામ કરી આપે છે. અને બીજું કે તમે આ બધા જાણો છો જે કોરોના મહામારી હતી એમાં પણ અમારે સાથોસાથ ઊભા હતા. અહીંયા દવાનો છંટકાવ આ તે કોઈ બી દવા અધિકારી કોઈ પણ કામ હોય તો ગમે પણ નાત જાતના ભેદભાવ વગર કામ કરેલ છે. અને અમે પણ એમને પૂરેપૂરો સાથ સહકાર આપવા પ્રોમિસ કરેલી છે. અને બીજા કોઈને તો અમારે જરૂર જ નથી. અમારા જે ગ્રામ્યના ગામના જે સભ્ય હોય એને જ અમારે લાવવાનો છે. આયાતીને અમારે અહીં કોઈ જરૂર જ નથી, અમારે કોઈ એવું સ્થાન જ નથી. અને અમે બધા એને ઓપેરા રોયલ સોસાયટી અને આખું ગામ ખોલવાડ ગામે બધાએ એમને પ્રોમિસ આપેલું છે કે તમને મત આપી વિજય બનાવશું. બસ. જે આપનું નામ? મારું નામ હિરેન સાહેબ. હા, અરુણભાઈ છેલ્લા જે 15 વર્ષથી એના કામને લીધે જે જીતે છે. અને બીજું કહેવાનું ખાસ, જે આ ન્યૂ ડેવલપ એરિયા જે પાટીદાર વિસ્તાર આખો ડેવલપ કર્યો છે, કોઈ પણ સોસાયટીના સભ્યો કે કોઈ પ્રમુખો એમની પાસે કોઈ માંગણી લઈને નહોતા ગયા, છતાંય સ્ટ્રીટ લાઇટ, કચરાની ગાડીઓ, પાણીના મીટરો સ્વૈચ્છિક મૂક્યા છે. એટલે પાટીદારોએ તો મન બનાવી લીધું છે કે અરુણભાઈ તમે 18 સીટમાં સંપૂર્ણ બહુમતીથી આવો છો. બીજું કે સામેવાળાને સાહેબે કીધું એમ કોઈને ઘૂસવાય નથી દેતા. અત્યારે જે 11 વાગ્યાનો માહોલ છે ને જે સોસાયટી છે પૂરેપૂરી પાટીદાર વિસ્તારની છે. અને અત્યારે બધા ભાઈ શું કહેવું છે ભાઈ, અરુણભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ટોટલ કહેવાનું સાહેબ કે બધી જ સોસાયટીઓએ મન બનાવી લીધું છે કે અરુણભાઈ તમે 18 સીટ ઉપર વિન થાવ છો. અરુણભાઈનું એક સપનું છે કે ભાઈ ખોલવડ વિસ્તારના લોકોને જોવા માટે વેસુથી કેમ લોકો ન આવે. એટલે અરુણભાઈ આ વખતે સંપૂર્ણ બહુમતીથી કામરેજ તાલુકાના લગભગ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ ગામ નહીં જીતું હોય એટલી સંપૂર્ણ બહુમતીથી વિજય થાય છે. બસ એ જ કહેવું છે. મિત્રો અત્યારે ચારો તરફ રાત્રિના 6 વાગ્યાથી વધુનું ઘડિયાળની સોય આગળ વધી રહી છે અને જય જયકાર થઈ રહ્યો છે હારુનભાઈ તેલી અને મીનાબેન પંચાલનો. અત્યારે ઓપેરા રોયલ સોસાયટીની અંદર ચારો તરફ ખુશીનો માહોલ છે. આગામી 19મી ડિસેમ્બરને રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તેની અંદર ફક્ત આ જે પેનલ મારી પાછળ છે એની આખી પેનલને તમારે વિજય બનાવવો જ પડશે, નહીં તો પસ્તાશો. પસ્તાવું ન હોય તો હારુનભાઈ તેલી અને મીનાબેન પંચાલને તમે મત આપશો. જી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ખોલવડ, સુરત.